નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે ભણી ગયા ટોપિકમાં હતો વેગ નિયમ કોને કહી શકાય, વેગ નિયમ કઈ રીતે દર્શાવી શકાય, સક્રિય જથ્થાનો નિયમ શું છે, વેગ અચળાંક શું છે, વિશિષ્ટ વેગ અચળાંક, પ્રક્રિયાક્રમ એટલે શું, પ્રક્રિયાક્રમ કઈ રીતે શોધી શકાય. પછી પ્રક્રિયાક્રમના આધારે આપણે પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણો જોયા હતા. શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, તૃતીય ક્રમની પ્રક્રિયા, અપૂર્ણાંક પ્રક્રિયાક્રમ દર્શાવતી પ્રક્રિયા પણ આપણે જોઈ હતી. સાથે સાથે વેગ અચળાંકના એકમ પણ જોયા, વેગ અચળાંકની ખાસિયતો પણ જોઈ. તો આ ટોપિક આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. હવે નેક્સ્ટ આજનો જે આપણે ટોપિક ભણવાનો છે એના પહેલાં એક રિએક્શન હું તમને સહેજ રિમાઇન્ડ કરાવી દઉં, જે આપણે મોટાભાગે એક્ઝામ્પલ્સની અંદર ઘણી જગ્યાએ યુઝ કરવામાં આવશે. હવે એ પરથી ક્વેશ્ચન પણ ક્યારેક ક્યારેક પૂછાતો હોય છે કે આપેલી પ્રક્રિયા કયા ક્રમની છે. તો આપણી જે રિએક્શન છે રિએક્શન આ છે 2N2O5 will gives 4NO2 plus O2. તમને આ રિએક્શન આપેલી છે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડના વિઘટનની પ્રક્રિયા, અને તમને પૂછે કે આપેલી પ્રક્રિયા કયા ક્રમની છે, તો તમે જોશો તો બધા એવું જ કહેશે કે પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, કારણ પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 2 આવશે. મતલબ તમે જ્યારે પ્રક્રિયા વેગ લખશો તો પ્રક્રિયા વેગ ઇઝ પ્રપોઝનલ ટુ N2O5 ની સાંદ્રતાનો તમે ઘાતાંક 2 લખશો, મતલબ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એવું કહેવાય દેખીતી રીતે જોઈએ તો. પણ એકચ્યુઅલી આ પ્રક્રિયા વન સ્ટેપ રિએક્શન નથી, મતલબ કે એક જ તબક્કામાં થતી પ્રક્રિયા નથી. જુઓ પ્રક્રિયા કઈ રીતે થાય છે, N2O5 નું વિઘટન થાય અને એમાંથી છૂટો પડે છે NO2 પ્લસ NO3. ત્યાર પછી જે NO3 બન્યો એ NO3 સાથે N2O5 બીજો એક અણુ પ્રક્રિયામાં ભાગ લે અને એમાંથી NO2 પ્લસ O2 છૂટો પાડી દે. તો નાઇટ્રોજન 3 છે અને 3 મોલ બેલેન્સ કરી દો. પ્રક્રિયાને અહીંયાથી લખી દઈએ તો ટોટલ રિએક્શન આમાંથી શું મળશે, NO3 કેન્સલ કરી નાખો, બાકી રહ્યા ભાગ 2N2O5 gives 3 ને 4 NO2 પ્લસ O2. તો આપણી રિએક્શન આખી આ રીતની મળે, જેવા 2 સ્ટેપ રિએક્શન છે. 2 સ્ટેપ રિએક્શનમાં પ્રથમ તબક્કો જે દર્શાયો છે ધીમો તબક્કો છે અને બીજો તબક્કો છે ઝડપી તબક્કો છે. તો મેં કહ્યું હતું કે ધીમો તબક્કો જ પ્રક્રિયાનો વેગ નક્કી કરતો તબક્કો હોય. તો આ ધીમો તબક્કો માત્ર કોની સાંદ્રતા ઉપર આધારિત છે, N2O5 ની સાંદ્રતા ઉપર આધારિત છે, અને એટલા માટે આપેલી પ્રક્રિયાનો વેગ શું લખાય, પ્રક્રિયા વેગ ઇઝ પ્રપોઝનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ N2O5 ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ N2O5. તો એનો ઘાતાંક કેટલો છે અહીંયા 1, મતલબ પ્રક્રિયા કયો ક્રમ બતાવે છે, પ્રથમ ક્રમ દર્શાવે છે એવું કહી શકાય. તો તમારે એક આ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે કે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડની વિઘટનની પ્રક્રિયા દ્વિતીય ક્રમની નથી પણ પ્રથમ ક્રમની છે, મતલબ કે પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં જોવા મળતી હોય. ચલો હવે આજનો આપણો જે ટોપિક છે ટોપિકને આપણે સમજવાનો છે. તો આજની આપણી જે થિયરી છે એક નવી અલગ થિયરી સમજાવેલી છે. નેક્સ્ટ ઓર્ડર ઓફ રિએક્શન અને મોલેક્યુલારિટી, મતલબ આણ્વિકતા અને પ્રક્રિયાક્રમની વાત કરે છે. ઓર્ડર એટલે પ્રક્રિયાક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન જેને કહીએ છીએ. તો પ્રક્રિયાક્રમ વિશે તો આપણે ઓલરેડી ભણી ગયા. બીજો પોઈન્ટ છે હવે આણ્વિકતા. તો સમજીએ અહીંયા શું સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો આપણી થિયરી છે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ. આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ, મોલેક્યુલારિટી એન્ડ ઓર્ડર ઓફ રિએક્શન જેને કહેવામાં આવે છે. હવે અહીંયા બે વસ્તુ આપણને સમજાય છે. એક પ્રક્રિયાક્રમ જેના વિશે આપણે ઓલરેડી ભણી ગયા કે પ્રક્રિયાક્રમ મારે જો જોઈતો હોય તો શું કરવું પડે, રાસાયણિક પ્રક્રિયા વેગ સમીકરણ લખવું પડે. રાસાયણિક પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંકનો જે સરવાળો આવે એ એનો પ્રક્રિયાક્રમ કહેવાય. પણ હવે આણ્વિકતા શબ્દ કોના માટે યુઝ કર્યો છે, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે આપેલી હોય ત્યારે એક પ્રક્રિયાક્રમ સિવાય બીજો એક પર્યાય છે જેને આપણે આણ્વિકતા તરીકે નામ આપીએ છીએ. તો આણ્વિકતા સમજવું પડશે કે આણ્વિકતા શું છે. તો પહેલાં આપણે એ ધ્યાન રાખવાનું કે પ્રક્રિયાઓ બે પ્રકારની જોવા મળે, એક પ્રારંભિક પ્રક્રિયા અને બીજી સંકીર્ણ પ્રક્રિયાઓ. તો પોઈન્ટ અહીંયા પહેલાં નોંધતા જઈએ. રાસાયણિક પ્રક્રિયાઓ
બે પ્રકારની જોવા મળે છે, જેમાંથી એક પ્રકાર છે પ્રારંભિક પ્રક્રિયા, જેને કહેવાય, અને બીજી નામ આપેલું છે સંકીર્ણ પ્રક્રિયાઓ. તો હવે આપણા માટે બીજો એક પોઈન્ટ આવ્યો, પ્રારંભિક પ્રક્રિયા કોને કહેવાય, સંકીર્ણ પ્રક્રિયા કોને કહી શકાય. તો ડેફિનેશન અહીંયા બંનેની લખીએ છીએ. સૌથી પહેલાં પ્રારંભિક પ્રક્રિયા કોને કહી શકાય, તો જે પ્રક્રિયાઓ માત્ર એક જ તબક્કામાં થતી હોય, તેને પ્રારંભિક પ્રક્રિયાઓ કહે છે. અને જે પ્રક્રિયાઓ એક કરતાં વધુ તબક્કામાં થતી હોય, તેને સંકીર્ણ પ્રક્રિયાઓ કહે છે. તો પહેલી વસ્તુ આપણે આ ધ્યાન રાખવાની છે, બરાબર, કે જે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય પ્રારંભિક પ્રક્રિયા કહેવાય. અને પ્રારંભિક પ્રક્રિયા જો હોય તેનો પ્રક્રિયા વેગ તમે ડાયરેક્ટ લખી શકો છો, પણ જે પ્રક્રિયા એક તબક્કામાં ના થતી હોય એને સંકીર્ણ પ્રક્રિયા કહેવાય છે. તો એનો પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે તમારે હંમેશા આ પ્રક્રિયાનો ધીમો તબક્કો જ જરૂર પડશે. ક્લિયર? ચલો, તો આપણી પાસે પહેલાં તો આ બે પ્રક્રિયાના પ્રકાર અહીંયા સમજાયા છે કે પ્રારંભિક પ્રક્રિયા કોને કહી શકાય, સંકીર્ણ પ્રક્રિયા કોને કહી શકાતું હોય છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ અહીંયા લઈએ. પ્રક્રિયા માટે અહીંયા પ્રક્રિયાક્રમ ઉપરાંત બીજો એક પર્યાય આણ્વિકતા પણ છે. પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ ઉપરાંત બીજો એક પર્યાય શબ્દ જેના માટે યુઝ કરે છે, બીજો એક પર્યાય આણ્વિકતા પણ છે. તો હવે આણ્વિકતા કોને લાગુ પડે, તો આપણને એ વસ્તુ ખબર હોવી જોઈએ. આણ્વિકતા માત્ર ને માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓ માટે જ લાગુ પડે, સંકીર્ણ પ્રક્રિયાઓ માટે લાગુ પડતું નથી. આણ્વિકતા માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓ ને જ લાગુ પડે, જ્યારે સંકીર્ણ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા અર્થવિહીન છે. મતલબ અહીંયા શબ્દ આપણને એવું કહેવા માંગે કે જેટલી પણ પ્રક્રિયા તમારી એક જ તબક્કામાં થતી હોય બધી પ્રક્રિયા માટે તમે આણ્વિકતા શબ્દ લાગુ પાડી શકો છો. પણ જો પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તેના માટે કોઈ દિવસ આણ્વિકતાનો અર્થ ક્યારે રહેતો નથી. મતલબ આણ્વિકતા શબ્દ ત્યાં વાપરી જ ના શકાય એવું આની અંદર કહેવા માંગે છે. હવે આણ્વિકતાની દ્રષ્ટિએ પ્રક્રિયા 3 પ્રકારની જોવા મળે છે. તો સૌથી પહેલાં તો આપણે આણ્વિકતા કોને કહી શકાય એને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. આણ્વિકતા એટલે શું? આણ્વિકતા કોને કહી શકાય? તો અણુ, પરમાણુ કે આયનોની સંખ્યા, વ્યાખ્યા અહીંયા દર્શાવીએ છે, ધ્યાન રાખજો. અણુ, પરમાણુ કે આયનોની સંખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, એકબીજા સાથે અથડામણ અનુભવે કે જેના કારણે પ્રક્રિયા પરિણમે છે, તે સંખ્યાને તેની આણ્વિકતા તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે લઈ લો, એ રાસાયણિક પ્રક્રિયામાં દાખલા તરીકે H2 અને I2 પ્રક્રિયામાં તમે 2 અણુ લીધા H2 અને I2, બંને પ્રક્રિયામાં ભાગ લેશે, બંને એકબીજા સાથે પહેલાં અથડાશે, પછી એમાંથી નિપજ બનાવશે. જ્યાં સુધી અથડામણ ના થાય કોઈ દિવસ નિપજ પોસિબલ છે નહીં. આ વસ્તુ માઇન્ડમાં ફિટ કરી દેજો. તો આણ્વિકતા કોને કહી શકાય? તો અણુ, પરમાણુ કે આયનોની સંખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, એકબીજા સાથે અથડામણ અનુભવે કે જેના પરિણામે પ્રક્રિયા પરિણમે છે, તેની સંખ્યાને તેની આણ્વિકતા તરીકે ઓળખવામાં આવે છે. તો ડેફિનેશન લખીએ આની.
प्रक्रियकना अणु परमाणु के प्रक्रियकना अणु परमाणु के आयनों की संख्या के जे रासायनिक प्रक्रिया में भाग ले एकबीजा साथे અથડામણ અનુભવે કે જેના કારણે પ્રક્રિયા પરિણમે છે मतलब થાય છે, જેના કારણે પ્રક્રિયા પરિણમે છે તેની સંખ્યાને તેની આણ્વિકતા કહે છે। तो आणविकता कोने कही शकाय? तो रासायनिक प्रक्रिया थाय छे, रासायनिक प्रक्रिया में प्रक्रियकना अणुओ भाग ले छे, અથડામણ અનુભવે છે અને નિપજ બના તેમાં કેટલા પ્રક્રિયકના અણુઓએ ભાગ લીધો એની સંખ્યાને તેની आणविकता તરીકે ઓળખવામાં આવતું હોય છે, બરોબર। તો હવે જોઈએ आणविकताના આધારે પ્રક્રિયાઓના મેઇન 3 પ્રકાર છે। એક આણ્વિક પ્રક્રિયા, દ્વિઆણ્વિક પ્રક્રિયા અને ત્રિઆણ્વિક પ્રક્રિયા। मतलब અહીંયા એવું કહેવા માંગે છે કે 3 કરતાં વધુ જો પ્રક્રિયકના અણુઓ પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો એવી પ્રક્રિયા ક્યારેય પણ સંભવ બનતી નથી, જેના માટે ક્યારેય પણ આણ્વિકતા લાગુ પડી શકાતો નથી, કારણ કે એ પ્રક્રિયા કેવી થઈ જાય? સંકીર્ણ પ્રક્રિયાઓ થઈ જતી હોય છે બધી। એટલે એવી પ્રક્રિયાઓ માટે આણ્વિકતા ક્યારેય આપણે વાપરી શકતા નથી। તો જુઓ, સમજીએ હવે आणविकताना आधारे प्रक्रियाना प्रकारो। तो तमे जे लास्ट लेक्चर जोयो छे, लेक्चरनी अंदर तमे जे प्रक्रियाओं बधी जोईए, प्रक्रियाओं परथी तमने थोड़ो घणो अंदाज आवतो हशे के क्यां कया प्रक्रियकना अणु आयनो केटला भाग ले छे, एना परथी ज आपणे आना बधा जवाबो शोधवाना छे। आणविकताना आधारे प्रक्रियाना 3 प्रकार छे। एमांथी पहेलो प्रकार एक आणविक प्रक्रिया। एक आणविक प्रक्रिया कोने कही शकाय? तो जे रासायनिक प्रक्रिया में प्रक्रियकनो एक ज अणु भाग लेतो होय एने एक आणविक प्रक्रिया तरीके ओळखवामां आवे छे। जो प्रक्रिया में प्रक्रियकनो एक ज अणु भाग लेतो होय तो तेने एक आणविक प्रक्रिया कहे छे। तो तेने एक आणविक प्रक्रिया कहे छे। दाखला तरीके उदाहरणथी समजવું છે। एमोनियम नाइट्राइटનું विघटन NH4NO2 નું વિઘટન કરવામાં આવે, N2 गैस प्लस H2O छूटा पाड़ी दे। तो आ जे प्रक्रिया आपेली है अपनी पास, ये प्रक्रिया एक आणविक प्रक्रिया है। कई रीते? प्रक्रियकनो अणु एक ज भाग ले छे, एक ज प्रक्रियकनो अणु भाग ले छे, तो देयरफॉर आणविकता केटली कहेवाय आनी? एक। प्रक्रिया क्रम मारे लखवो होय तो प्रक्रिया वेग समीकरण शुं थशे? प्रोपोर्शनल टू कॉन्सन्ट्रेशन ऑफ NH4NO2। तो देयरफॉर प्रक्रिया क्रम जो दर्शावो होय तो केटलो थाय? 1। तो तमे जोई शको छो एक आणविक प्रक्रिया माटेनी आणविकता 1 छे, प्रक्रिया क्रम पण 1 जोवा मळे छे। चलो त्यार पछी बीजी प्रक्रिया अथवा उदाहरण लईए। हजू एक्जाम्पल नंबर 1 छे, आने आपी दईए। उदाहरण नंबर 2 बीजू उदाहरण है SO2Cl2 નું વિઘટન। SO2Cl2 નું जो વિઘટન થાય तो SO2 गैस प्लस Cl2 गैस छूटो पड़ी जाए। आपेली प्रक्रिया माटेनो प्रक्रिया क्रम
પ્રક્રિયા વેગ માત્ર આની સાંદ્રતા ઉપર આધારિત હોય તો પ્રક્રિયા ક્રમ કેટલો થાય 1. આણ્વિકતા પણ કેટલી થશે? એક જ અણુ છે તો 1 થશે. ઉદાહરણ નંબર 3. ત્રીજું ઉદાહરણ છે O2F2 નું વિઘટન. O2F2 gives O2 plus F2. તો આપેલી પ્રક્રિયા માટે પ્રક્રિયા ક્રમ 1, આણ્વિકતા 1 થશે. ક્લિયર? તો એક આણ્વિક પ્રકારની પ્રક્રિયાઓ માટેની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને સમાન જોવા મળે છે. ચલો ત્યાર પછી બીજો નંબર દ્વિઆણ્વિક પ્રક્રિયા. દ્વિઆણ્વિક પ્રક્રિયા. દ્વિઆણ્વિક પ્રક્રિયા કોને કહેવાય? કે જો પ્રક્રિયામાં પ્રક્રિયકના બે અણુ પરમાણુ કે આયનો ભાગ લેતા હોય. પ્રક્રિયકના બે અણુ પરમાણુ કે આયનો ભાગ લેતા હોય તો તેને દ્વિઆણ્વિક પ્રક્રિયા કહે છે. તો દ્વિઆણ્વિક પ્રક્રિયામાં ઉદાહરણ દાખલા તરીકે હાઇડ્રોજન આયોડાઇડનું વિયોજનની જે વાત કરીએ છીએ આપણે, હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન થાય H2 ગેસ પ્લસ I2 ગેસ છૂટો પડે છે. આપેલી પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયા વેગ જો લખવું હોય તો કોન્સન્ટ્રેશન ઓફ HI નો સ્ક્વેર થાય. તો ધેરફોર પ્રક્રિયા ક્રમ કેટલો મળશે આપણને? 2. અને એમાં બે અણુઓએ ભાગ લીધો છે તો આની આણ્વિકતાનું મૂલ્ય પણ કેટલું થઈ જાય? 2 થઈ જશે. તો 1 સ્ટેપ રિએક્શન આપેલું તમે આ રીતનો એક્ઝેક્ટલી જવાબ એનો સમજાવી શકો છો. 2 મોલ H2O2 નું વિઘટન કરી નાખો, H2O છૂટા પાડ દો, ઓક્સિજન વાયુ છૂટો પાડ દો, એ પણ રિએક્શન આપણે આની અંદર દર્શાવી શકીએ છીએ. એસ્ટરનું જળ વિભાજન એ પણ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે પણ એ સિવાય તમારી પાસે કોઈ એવી બીજી પ્રક્રિયા તમે વાપરી શકો કે જેમાં બે અણુઓએ ભાગ લીધો છે. બે અણુઓમાં આપણે એસ્ટરનું જળ વિભાજન કહીએ છીએ મુજબ કે એસ્ટર અને પાણીના અણુ બંને ભાગ લે તો પ્રક્રિયા જો 1 સ્ટેપ રિએક્શન જ છે તો 1 સ્ટેપ રિએક્શન હશે તો એ પણ પ્રક્રિયા દ્વિતીય ક્રમની આવશે. તો દ્વિતીય ક્રમ પ્રક્રિયાક્રમ આવશે ને એની આણ્વિકતા પણ 2 દર્શાવતું હોય છે. તો આપણી પાસે આ બીજી આપેલી છે દ્વિઆણ્વિક પ્રક્રિયા. ચલો ત્યાર પછી ત્રીજી ત્રિઆણ્વિક પ્રક્રિયા. તો ત્રિઆણ્વિક પ્રક્રિયા કોને કહી શકાય? કે જો પ્રક્રિયામાં પ્રક્રિયકના 3 અણુ અથવા પરમાણુ અથવા અહીંયા જનરલી આપણે રિએક્શનને શબ્દમાં શું લખી દઉં છું? અણુ જ લખું છું. જો પ્રક્રિયામાં પ્રક્રિયકના 3 અણુ ભાગ લેતા હોય, 3 અણુ ભાગ લેતા હોય તો તેને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહે છે. હવે ત્રિઆણ્વિક પ્રક્રિયા એક્ઝામ્પલ આપણે સમજવું છે તો દાખલા તરીકે ઉદાહરણ છે 2NO plus O2 gives 2NO2 ગેસ બનાવશે. તો આપેલી પ્રક્રિયા માટે પ્રક્રિયા ક્રમ કેટલો ગણાવીએ છીએ આપણે? 3. કારણ કે આ પ્રક્રિયા 1 સ્ટેપ રિએક્શન છે તો બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત હોય તો NO ગેસનો NOની સાંદ્રતાનો સ્ક્વેર અને O2ની સાંદ્રતા સ્ક્વેર આની ઘાતાંક 1 તો 2 + 1 પ્રક્રિયા ક્રમ થશે. આણ્વિકતા પણ કેટલી બતાવે છે? અહીંયા 3 દર્શાવે છે. ચલો આના સિવાય બીજું ઉદાહરણ સમજવું છે. ઉદાહરણ નંબર 2. તો બીજું ઉદાહરણ તમે અહીંયા ચેન્જ કરો 2NO પ્લસ અહીંયા મૂકી દો Br2 gives 2NO Br. આ પણ વાપરી શકીએ છીએ. ઉદાહરણ નંબર 3 2NO પ્લસ F2 gives 2NO F અથવા અહીંયા Cl2 મૂકી દો
તો અહીંયા આવી જશે Cl. આવી જે પ્રક્રિયાઓ આપેલી છે એ બધી જ પ્રક્રિયાઓ કઈ છે? ત્રિઆણ્વિક પ્રક્રિયા છે. પણ જ્યારે કોઈક એવી પ્રક્રિયા આપેલી હોય કે જેમાં 3 કરતાં વધુ અણુઓ ભાગ લેતા હોય તો એ પ્રક્રિયાઓ માટે ક્યારેય આણ્વિકતાનો અર્થ રહેતો નથી. તો તમારે આ પોઈન્ટ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. જો પ્રક્રિયામાં 3 કરતાં વધુ અણુઓ ભાગ લેતા હોય તો તેવી પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. મતલબ કે અહીંયા શું કહેવા માંગે છે કે પ્રક્રિયા સંકીર્ણ બની જાય છે, એટલે કે તે પ્રક્રિયાઓ સંકીર્ણ પ્રકારની બને છે. મતલબ પ્રક્રિયકના અણુ જેમ જેમ વધારે ભાગ લેતા જશે એમ અથડામણોની સંખ્યા વધતી જશે. અથડામણોની સંખ્યા વધશે, એમાં અમુક અથડામણો ધીમી હશે, અમુક અથડામણો ઝડપી હશે. તો પ્રક્રિયાના તબક્કા એમાં જોવા મળશે. ધીમો તબક્કો, ઝડપી તબક્કો. તો ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરે, તો મતલબ પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થતી જોવા મળતી હોય છે. અને એના કારણે આપણને અહીંયા બતાવેલું છે કે આપેલી પ્રક્રિયા જો 3 કરતાં વધુ પ્રક્રિયકના અણુઓ ભાગ લેતા હોય તો એના માટે આણ્વિકતાનો કોઈ મતલબ અર્થ રહેતો નથી. હવે આના ઉપરથી આપણે જોયું એ મુજબ રિએક્શન્સ આપણે જેટલી પણ 3 બતાવી એમાં એક વસ્તુ આપણને સમજાય છે કે દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રકારની પ્રારંભિક પ્રક્રિયાઓ માટે એનો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને સરખા હોય. આ એક MCQ ધ્યાન રાખજો. અહીંયા દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રારંભિક પ્રક્રિયાઓ માટે તેઓની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને સમાન હોય છે. હવે અહીંયા કોઈકને એવું થાય કે સર એક આણ્વિક પણ ઉદાહરણ લીધું તો એક આણ્વિક કેમ ના લીધું? એક આણ્વિક માટેનો જ ક્વેશ્ચન આપણને અહીંયાથી પૂછેલો છે. એક આણ્વિક પ્રક્રિયાઓ માટે જો સાંદ્રતા અથવા તો દબાણ વધારી દેવામાં આવે તો પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરતી હોય, અને જો સાંદ્રતા કે દબાણ ઘટાડી દેવામાં તો પ્રક્રિયા દ્વિતીય ક્રમને અનુસરે. તમારે એ સેન્ટેન્સ યાદ રાખવાનું છે. પરંતુ એક આણ્વિક પ્રક્રિયાઓ માટે ઊંચા દબાણે અથવા ઊંચી સાંદ્રતાએ તેનો પ્રક્રિયાક્રમ એક અને જ્યારે નીચા દબાણે અથવા સાંદ્રતાએ તેનો પ્રક્રિયાક્રમ 2 મળે છે. અને એટલા માટે જ આ MCQ અહીંયાથી પૂછાવાની શક્યતાઓ જોવા મળતી હોય છે. તો આપણી પાસે આ રીતનો અહીંયા પોઈન્ટ આપણને સરળતાથી એક સમજાવેલો છે આણ્વિકતા અને એનો પ્રક્રિયાક્રમ વિશેનો. હવે બીજો પણ એક પોઈન્ટ આની અંદર સમજીએ કે સંકીર્ણ પ્રક્રિયા આપેલી હોય તો સંકીર્ણ પ્રક્રિયા માટે આ વસ્તુ સાચી છે કે ખોટી, કેમ એને આણ્વિકતા લાગુ નથી પડી શકતી, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એક્ઝામ્પલ પરથી આપણે સમજીએ. જે એક્ઝામ્પલ પણ તમને મેં કહ્યું હતું આગળ કે તમારે યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ આપણું આ રીતનું છે 5 Br - aqueous પ્લસ BrO3 - aqueous plus 6H plus aqueous will gives 3Br2 plus 3H2O. આ રીતની એક આપણને પ્રક્રિયા અહીંયા સમજાય. જે પ્રક્રિયા જો તમે દેખીતી રીતે જોવા જાઓ તો પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયકના અણુએ ભાગ લીધો? 5 ને 1 6, 6
6 ને 6 12, તો મતલબ આપેલી પ્રક્રિયા 12મા ક્રમની દર્શાવતી હોય, પણ એકચ્યુઅલી આ પ્રક્રિયા 12 ક્રમની નથી, કારણ કે આ પ્રક્રિયા કેવી છે? સંકીર્ણ પ્રક્રિયા છે. સંકીર્ણ પ્રક્રિયા હોવાથી એનો ધીમો તબક્કો જ પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે, અને એ ધીમા તબક્કા ઉપરથી એનો પ્રક્રિયા વેગ જે મળે છે એ પ્રક્રિયા વેગ ઇઝ પ્રપોઝનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ Br માઇનસ કોન્સન્ટ્રેશન ઓફ BrO3 માઇનસ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસનો સ્ક્વેર મળે છે. તો ધેરફોર પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ Br માઇનસ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ BrO3 માઇનસ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસનો સ્ક્વેર. તો ધેરફોર પ્રક્રિયા ક્રમની વેલ્યુ કેટલી થાય? Br માઇનસનો ઘાતાંક 1, BrO3નો ઘાતાંક 1, આનો ઘાતાંક 2 છે, તો પ્રક્રિયા ક્રમ 1 + 1 + 2 ઇઝ ઇક્વલ ટુ 4 થાય. મતલબ આપેલી પ્રક્રિયા ચતુર્થ ક્રમની પ્રક્રિયા છે. તો તમે આના ઉપરથી અંદાજ કરી શકો છો કે પ્રક્રિયા એ વન સ્ટેપ રિએક્શન નથી, તો આના માટે આણ્વિકતા કોઈ દિવસ લાગુ પડવાની નથી. કારણ તમે જુઓ છેલ્લે સેન્ટેન્સમાં શું કીધું? 3 કરતાં વધુ પ્રક્રિયકના અણુઓ જો ભાગ લેતા હોય તો એના માટે આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. તો અહીંયા ટોટલ 12 અણુએ ભાગ લીધો છે, 4થી ઉપર તમે ક્યારેય આણ્વિકતાને લાગુ પાડી શકતા નથી. હવે બીજી એક રિએક્શન છે આપણી પાસે, H2O2નું વિઘટન. H2O2નું જે વિઘટનની પ્રક્રિયા આપેલી છે એ આયોડાઇડ આયનની હાજરીમાં પ્રક્રિયા થાય. H2O2 આયોડાઇડ આયનની હાજરીમાં જ્યારે વિઘટનની પ્રક્રિયા આપતો હોય છે તો એમાંથી એ H2O પ્લસ O2 છૂટો પાડે. તો સપોઝ માની લો કે અહીંયા હું 2 મોલ કરી દઉં, આના 2 મોલ કરી દઉં, અને આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા બંને પ્રક્રિયકોની સાપેક્ષમાં, H2O2ની સાપેક્ષમાં પ્રક્રિયા પોતે જો અહીંયા વિચારીએ આપણે આ પ્રમાણે, બરોબર, કે માની લો કે અહીંયા હું આને કરી દઉં છું H2O2, આને અહીંયા H2O અને 1/2 O2 તરીકે દર્શાવ. તો H2O અને I માઇનસ બંનેની સાપેક્ષમાં આપેલી પ્રક્રિયા એ આની સાપેક્ષમાં પ્રથમ કહેવાય, આની સાપેક્ષમાં પણ પ્રથમ ક્રમ કહેવાય, પણ બંનેની સાપેક્ષમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમ દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ. તો આપણે રિએક્શન ભણી ગયા છીએ. 2H2O2 gives 2H2O plus O2 આવી પ્રક્રિયા છે, તેમાં H2O2ની સાંદ્રતા ઉપર ડિપેન્ડેન્ટ હોવાથી પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એવું આપણે દર્શાવી શકીએ. પણ ખાલી H2O2ની સાપેક્ષમાં કે તો એ પ્રકારે પ્રક્રિયા એનો પોતાનો પ્રક્રિયા ક્રમ, આને જો હું હટાવી દઉં અહીંયાથી તો પ્રથમ ક્રમ બતાવે, I માઇનસની હાજરીમાં પણ પ્રથમ, પણ I માઇનસ શું છે? અહીંયા ઉદ્દીપક છે. હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આખી પ્રક્રિયા એકચ્યુઅલી કઈ રીતે થાય છે. તો જુઓ, રિએક્શનમાં H2O2 છે, H2O2 સૌથી પહેલાં I માઇનસ સાથે પ્રક્રિયા કરે. I માઇનસ સાથે પ્રક્રિયા કરશે એટલે એમાંથી H2O પ્લસ IO માઇનસ આયન છૂટો પડે. અને આ જે પ્રક્રિયાનો તબક્કો આપેલો છે એ પ્રક્રિયાનો તબક્કો કેવો છે? ધીમો, જેને આપણે RDS તરીકે નામ આપીએ. તો આ તબક્કા પરથી તમે કહી શકો કે H2O2ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ પ્રથમ કહેવાય, I માઇનસના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ પ્રથમ કહેવાય, જ્યારે H2O2 અને I માઇનસ બંનેના સંદર્ભમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય. ફરી આગળ પ્રક્રિયામાં H2O2નો બીજો એક અણુ ભાગ લેશે, IO માઇનસ સાથે પ્રક્રિયા કરશે, I માઇનસ ઉદ્દીપક છે છૂટો પડી જાય, H2Oનો અણુ છૂટો પડશે અને O2 ગેસ છૂટો પાડી દેશે. તો આપેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં તમે નેટ રિએક્શન અહીંયાથી લઈ શકો છો. જુઓ, બરોબર છે. તો પ્રક્રિયામાં શું આવશે? 2H2O2 અને તમે ઉદ્દીપક તરીકે કોનો ઉપયોગ કર્યો? I માઇનસનો, જે આપણે અહીંયા ઓલરેડી કેન્સલ થઈ જાય છે. તો પ્રક્રિયા જ્યારે વિઘટનની થાય તેમાંથી 2 મોલ H2O અને 1 મોલ O2 છૂટા પડે છે, જે દર્શાવે છે કે પ્રથમ તબક્કો કે જ્યાં એક મધ્યવર્તી બને છે IO માઇનસ, મધ્યવર્તી બને છે એ તબક્કો ધીમો છે, જ્યારે બીજો જે તબક્કો કે જેમાં મધ્યવર્તી ઝડપથી પ્રક્રિયામાં ભાગ લેતો હોય તો એ બીજો તબક્કો ઝડપી હોય. તો ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરતો તબક્કો છે, જે પ્રક્રિયાનો વેગ નક્કી કરતો તબક્કો છે બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત હોવાથી આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ આપણને 2 જોવા મળતો હોય. આણ્વિકતા કેટલી? નહીં કહી શકો, કારણ પ્રક્રિયા સંકીર્ણ પ્રકારની થઈ ગઈ, તો આના માટે તમે આણ્વિકતા લાગુ પાડી શકતા નથી. આ એક રિસ્ટ્રિક્શન છે આના માટે. તો આટલી વસ્તુ આપણને થિયરીમાં તમારે પ્રશ્નો જો પૂછાય કે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વિશે સમજાવો, તમારે આ વસ્તુ લખવી પડે. હવે ક્વેશ્ચન બીજો પણ પૂછે છે 2 માર્ક્સમાં, આણ્વિકતા અને પ્રક્રિયાક્રમનો તફાવત સમજાવો. તફાવત કઈ રીતે આવે છે જોઈએ. જુઓ, મુદ્દા ખાલી બધા ધ્યાન રાખજો, કઈ રીતે આપણે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વિશે તફાવત લખી શકીએ છીએ.
તફાવત બતાવવો છે આપણે તો એક બાજુ દર્શાવીએ છીએ પ્રક્રિયાક્રમ અને બીજી બાજુ દર્શાવીએ છીએ આણ્વિકતા. સૌથી પહેલો મુદ્દો શું લખશો? બંનેની ડેફિનેશન. આની પણ આની અંદર ડેફિનેશન તમે લખી શકશો. ચલો, કોઈ એમ કે સર પ્રક્રિયાક્રમની વ્યાખ્યા શું લખવાની? તો પ્રક્રિયાક્રમની વ્યાખ્યા ઓલરેડી આગળ બતાવી છે, ફરીથી કહું છું. રાસાયણિક પ્રક્રિયા વેગ સમીકરણમાં દર્શાવેલા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોના કુલ સરવાળાને તેનો પ્રક્રિયાક્રમ કહેવામાં આવે છે. આણ્વિકતા પ્રક્રિયામાં પ્રક્રિયકના અણુ પરમાણુ કે આયનોની સંખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, અથડામણ અનુભવે, જેના કારણે પ્રક્રિયા પરિણમે છે, તેને તેની આણ્વિકતા કહેવામાં આવે છે. હવે તમે જુઓ કે પ્રક્રિયાક્રમ આપણે જ્યારે નક્કી કરીએ છીએ તો પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રીતે નક્કી થઈ શકતો હોય. કારણ કે H2O2 ની પ્રક્રિયા તમે જોઈએ, H2O2 ની વિઘટનની પ્રક્રિયા તમે ડાયરેક્ટ કહી શકશો કે ટુ સ્ટેપ રિએક્શન છે. પછી આગળ જે આપણે BrO3 H+ વાળી પ્રક્રિયા તમે કહી શકશો કે પ્રક્રિયા સંકીર્ણ છે, એક કરતાં વધુ તબક્કામાં છે? ના, એ પ્રાયોગિક રીતે જ કરી શકાય. મતલબ પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ છે. તો બીજો મુદ્દો અહીંયા આપણે લખી શકીએ છીએ, પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ છે. જ્યારે તમે જુઓ કે આણ્વિકતા, તો સીધો તમે પ્રક્રિયા પરથી જ ખબર પડી જશે પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયકના અણુઓ ભાગ લીધો. તો મતલબ આણ્વિકતા સૈદ્ધાંતિક રાશિ છે. તો આ બીજો મુદ્દો આવ્યો. મુદ્દા નંબર 3. ત્રીજા મુદ્દામાં તમે લખી શકો છો કે પ્રક્રિયાક્રમ કોને લાગુ પડી શકે અને આણ્વિકતા કોને લાગુ પડી શકે. તો આપણે જોયું કે ત્રીજી પ્રક્રિયા મુદ્દો જે છે આણ્વિકતા માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓને જ લાગુ પડે. પ્રારંભિક પ્રક્રિયાઓને જ લાગુ પડે. જ્યારે આની અંદર પ્રક્રિયાક્રમ પ્રારંભિક તેમજ સંકીર્ણ પ્રક્રિયાઓને લાગુ પડે. પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે. તો એક આ મુદ્દો આપણે આની અંદર દર્શાવી શકતા હોઈએ છીએ. બરોબર છે. ચલો, ત્યાર પછી એની અંદર ચોથો મુદ્દો શું આપી શકે? તો ચોથા મુદ્દામાં તમે એના મૂલ્યો તમે સમજાવી શકો છો. ચોથો મુદ્દો આપણે અહીંયા જોઈએ છે, શું કહે છે જુઓ. ચોથા મુદ્દામાં આપણે જોયું કે પ્રક્રિયાક્રમ શૂન્ય હોય, પૂર્ણાંક હોય, અપૂર્ણાંક પણ હોઈ શકે છે. તો પ્રક્રિયાક્રમ શૂન્ય, પૂર્ણાંક કે અપૂર્ણાંક હોઈ શકે છે. જેની સાપેક્ષમાં આમાં શું કહે છે? આણ્વિકતા માત્ર પૂર્ણાંક જ હોય, એટલે કે શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. તો આ મુદ્દો પણ તમે આની અંદર લખી શકો છો. ત્યાર પછી તો તમે આના માટે એક્ઝામ્પલ લખવા હોય તો લખી શકો, પણ એક્ઝામ્પલ એના રિલેટેડ હોવા જરૂર છે. બરાબર, ધ્યાન રાખવાનું. અહીંયા એક આણ્વિક, દ્વિઆણ્વિક, ત્રિઆણ્વિકમાંથી તમે કોઈ પણ લખી શકો. જ્યારે આની અંદર તમે જ્યારે દર્શાવો છો ત્યારે એમાં તમારે ઉદાહરણ એવું આપવાનું કે જ્યાં તમે આના રિલેટેડ ટોપિક બતાવી શકો છો, કે જેમાં તમે કીધું કે પ્રારંભિક, સંકીર્ણ બંને માટે લાગુ પડે છે. તો પ્રારંભિક પણ લખી શકો છો, સંકીર્ણ પણ લખી શકો. ઉદાહરણ ના લખો તો કોઈ વાંધો ના, 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય, 4 મુદ્દા ઇનફ છે એના. બરાબર, તો આ રીતનો આપણો જે ટોપિક છે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચેનો તફાવત સમજાવે. તો ક્વેશ્ચન આ રીતનો પણ અલગથી પૂછી શકે છે, આણ્વિકતા અને પ્રક્રિયાક્રમનો તફાવત દર્શાવો. અથવા તો પછી MCQમાં ટ્રુ ફોલ્સમાં ક્વેશ્ચન પૂછી નાખે, ડાયરેક્ટ MCQ પણ પૂછી નાખે છે, રિએક્શન આપી દે એમાં પ્રક્રિયાક્રમ એની આણ્વિકતા કેટલી છે સમજાવો, એ રીતે પણ પૂછી નાખે. અથવા તો પછી 2 માર્ક્સમાં સીધો ક્વેશ્ચન આવે છે, આણ્વિકતા એટલે શું, આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વિશે સમજાવો, અથવા આણ્વિકતા વિશે સમજાવો. આણ્વિકતા વિશે સમજાવો કે તો પણ આગળ જે થિયરી બેઝ આપણે ભણાયો છે એ પ્રમાણે તમારે જવાબ એના લખવામાં આવશે.